બ્રહ્મ સંબંધ મંત્ર એટલે આત્મનિવેદનનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ વૈષ્ણવોની સાથે મળીને કરવાની કહી છે. જે આપના વચન છે નવરત્ન સ્તોત્રમાં કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને. તે સિવાય અન્ય જે આપના ગ્રંથ છે 16 ગ્રંથથી તેમાં પણ આપણે કહ્યું છે કે પુષ્ટિ માર્ગ વૈષ્ણવોથી ફલિત થાય છે. આ માર્ગ આપે શ્રમ લઈ અને વૈષ્ણવો માટે પ્રગટ કર્યો છે. બ્રહ્મ સંબંધ મંત્રનો અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એ બહુ જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. આજે સમર્પણમાં જે કંઈ પણ આવ્યું તેમાંથી કોઈ એકનું પણ સમર્પણ કરવું હોય બીજા કોઈ જીવને પુષ્ટિ માર્ગે સિવાય તો પણ નહીં કરી શકે. એથી સમજી શકાય છે કે આ સમર્પણમાં જે કંઈ પણ કહ્યું જેમાં ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક, પરલોક, તો આ સમર્પણ આટલું બધું તો કોઈ કેવી રીતે કરી શકે? તો જેથી આજે જે સર્વોત્તમજીમાં નામ આવેલું છે અંગીકૃતો સમર્યાદે, એમાં કેવી રીતે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને શ્રી ગુસાઈજી એ જીવનું સમર્પણ કરાવવા માટે આપ જ સ્વયં કૃપા કરતા. એ કેવી રીતે કૃપા કરતા? કેમ કે જે કોઈ જીવ છે તે વખતે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની સૃષ્ટિ જે તે હતી લાખો કરોડોમાં હતી, આ લાખોમાં હતી. તેમાંથી 84 વૈષ્ણવમાંથી એક પ્રસંગ જો અત્યારે લઈએ છીએ તો એ છે આગ્રાના સ્ત્રી પુરુષ પુરુષોત્તમ ક્ષત્રિય. એ તો પોતાના ઘરની ઝરૂખામાં બેઠેલા હતા પહેલા માળે. તો પછી તે કંઈ જાણતા પણ નથી. તો પછી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તે રાજમાર્ગ ઉપર આપ પધારી રહેલા તો તેમને જોઈને એકદમ નીચે ઉતરે અને ચરણમાં પડી જાય. પ્રથમ જ વખત આવી રીતે મળ્યા છે તો એ કેવી રીતે સંભવે? એવો જ્યારે જ્યારે પણ જેને સંદેહ થયો છે એનું નિરાકરણ આજના આ 15મું જે નામ છે અંગીકૃતો સમર્યાદ, એમાં શ્રી ગોકુલનાથજીએ તે રહસ્ય પ્રગટ કર્યું છે. જેવી રીતે કૃષ્ણદાસ મેઘનજીની વાર્તા હમણાં વિરામ પામી એ પ્રસંગમાં આવી ગયું કે કૃષ્ણદાસ મેઘન તો તેમના પૂર્વાશ્રમના ગુરુના આશ્રમમાં હતા, તો પછી એ કેવી રીતે મહાપ્રભુજી સુધી પહોંચી ગયા? નિમિત્ત બન્યા છે મર્યાદા માર્ગીય ગુરુ, પણ છતાંય છેક જઈને પહોંચી જવું જાતે ને જાતે એ પણ 6 વર્ષે. ત્યાંથી છોડ્યા, આશ્રમમાંથી નીકળ્યા પછી 6 વર્ષે પહોંચ્યા છે, તરત નથી પહોંચ્યા. અને આ કૃષ્ણ પુરુષોત્તમ સ્ત્રી પુરુષ જે છે આગ્રાના, એ તો એકદમ જ ઉતરી ગયા નીચે અને ચરણમાં પડી ગયા. તો એની પાછળનો જે ભાવ છે, મૂળ ગૂઢ રહસ્ય છે, એ આજે શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કર્યું છે કે આ લીલામાં મહાપ્રભુજી સ્વયં જ આ લીલા કરી રહ્યા છે. જેમ કે આ આચાર્ય ચરણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી રાજઘાટ ઉપર જ્યારે દૂરથી આ ચાલીને આવી રહ્યા હતા ત્યારે જોયું કે ડાબા હાથે મારા વામ બાજુ જે મકાન છે એમાં અમારો જીવ સ્ત્રી પુરુષ રહે છે. એટલે સૌથી પહેલા તો આપે જ પ્રેરણા કરી દીધી આપ ત્યાં આવે ત્યાં સુધીમાં
કે તું ઝરૂખા પાસે આવીને બેસી જા. તો પ્રેરણા કોણ કરી શકે? તો પ્રેરણા કરી શકે એ સાક્ષાત પરળ બ્રહ્મ હોય, ક્યાં તો પુરુષોત્તમ હોય. તો મહાપ્રભુજી પરળ બ્રહ્મ છે. જે હરિરાયજીએ કહ્યું છે સાખીમાં, એ હું કહું છું 33-34મી સાખીમાં. અને શ્રી ગુસાઈજી એ પૂર્ણ પુરુષોત્તમ છે. તો આપે પરળ બ્રહ્મ એવા મહાપ્રભુજીએ જ પ્રેરણા કરી રાખેલી કે તું બી બારી પર બેસજે. એવી જ રીતે દામોદરદાસ સરસાણીજીએ પણ એ તો પ્રેરણા નથી કરી, એ તો મિલકતનો ભાગ પડતો હતો અને પિતા કહી રહ્યા હતા કે આ જગ્યા આટલા એકર આટલા વીઘા તારા ભાગમાં, આટલા વીઘા તારા ભાગમાં, આટલા વીઘા તારા ભાગમાં, આટલા દાગીનામાંથી આટલા દાગીના તારા ભાગમાં, આટલા દાગીના તારા ભાગમાં, આ હવેલીઓમાંથી આ મકાનોમાંથી આ મકાન તારા ભાગમાં, આ મકાન, આવા ભાગલા કરતા હતા. અને એ વખતે મહાપ્રભુજી નીચેથી પસાર થઈ રહ્યા હતા. તો એમને કેવી રીતે ખબર પડી કે નીચે કોણ છે? અને પહેલી જ વખત મળ્યા છે તો કેવી રીતે કૂદકો મારીને નીચે આવ્યા અને ચરણમાં પડી ગયા? એ બધા જ રહસ્યો આજે ગોકુલનાથજીએ પ્રગટ કર્યા છે આ નામમાં. અને કહ્યું છે કે હું પેલા વ્રજ ભાષામાં વાંચ્યું છું કે श्री गोकुलनाथ जी कहते हैं महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं? तो प्रथम तो आप कृपा करी के दैवी जीव को पुष्टि मार्ग के अधिकारी है, तिनके मन को अपने प्रमेय बल के आकर्षण करी के. એટલે પહેલું તો આપ આ રીતે જીવને ખેંચે છે કે પહેલા તો એ કૃપા કરે છે. મેં કહ્યું એમ ઝરૂખામાં પુરુષોત્તમ દાસ ક્ષત્રિયને બેસવા માટે પ્રેરણા કરી દીધી અને પછી દ્રષ્ટિ પોતાની ઉપર પડે એ પણ પ્રેરણા કરી દીધી. જ્યાં પડી અને એ સ્વરૂપ જ્ઞાન પણ આપે કરાવી દીધું કે તું મારો છું, આવી જા અંદરથી. આ બધું અંદર પરબ્રહ્મ બિરાજેલા છે એ કરી રહ્યા છે. કારણ કે પ્રેરણા એ અંદરથી થાય, આદેશ બહારથી થાય. અહીંયા સ્પષ્ટ વ્રજ ભાષામાં કહ્યું છે कि देवी जीवों को पुष्टि मार्ग के अधिकारी है, जिनके मन को अपने प्रमेय बल से आकर्षण करी के. मनનું આકર્ષણ પ્રમેય બલથી એટલે આપના પ્રમેય બલથી કર્યું, પ્રેરણાથી કર્યું આપણે. પછી જે આગળ શું કરે છે એ વખતની વાત છે. અત્યારની વાત ના સમજતા, સરખામણી ના કરતા. ઉતરતો ક્રમ છે તો ભલે રહ્યો. એ વખતે શું કરતા? તો સંસારથી ઉદાસ પણ આપ કરી દેતા. જે સંસારમાં અત્યાર સુધી રચ્યા પચ્યા રહ્યા છે, જે સંસાર ગળે વળગેલો છે ઘંટની જેમ, જેનાથી છૂટવું મોટા મોટાથી પણ અસંભવ છે. તરે કોણ માયા તારી, દયાની જો દ્રષ્ટિ તારી, જીવ ગયો છે હારી, મને બચાવો શ્રીજી બાવા, નાથ હવે દયા કરો, દયા કરો. મને સંસાર લાગ્યો ખારો, એમ કરીને જે છે અમુક દોડ, લાગ્યો સંસાર અકારો, માગું નાથ હું છુટકારો. પછી માયા તારી પજવી પજવી અમને તો ખાઈ જાય, એમ કરીને જે સંસારની સ્થિતિમાં જીવની જે દશા છે એ સંસાર તો કહે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ એ સંસારથી ઉદાસ કરી દીધા એમને. કેમ કે બોલાવો ક્યાંથી આવ્યો છે? ગોવર્ધનનાથજીએ કહ્યું છે કે અમારા જીવને સંસારમાં પડેલા હોય પણ આપ એમને લાવો. તો લાવવા માટે હવે ઉદાસ તો કરવા જ પડે ને. જો ઉદાસ ન કરે તો વળી પાછા સંસારમાં ને સંસારમાં રહે તો પછી તો ગોવર્ધનનાથજીની આજ્ઞાનું પાલન પણ ના થઈ શકે. એ સંસારથી ઉદાસમાં જ આ દ્રષ્ટાંત સુંદર છે કે જે પુરુષોત્તમ સ્ત્રી પુરુષ બંને જણા મહાપ્રભુજીને પુરુષોત્તમ ક્ષત્રિય પધરાવી ગયા ઘરમાં. પછી બંને સ્ત્રી પુરુષે કહ્યું કે અમને શરણે લો, કારણ કે આપે જ આપનું સ્વરૂપ જણાવી દીધું પ્રેરણા કરીને, કૃપા બળથી, પ્રમેય બળથી આપના. એટલે હવે અધિકારથી કહી શકે કે જરૂર કરીશું, એના માટે તમે પધાર્યા છે ભૂતલ ઉપર ગોવર્ધનનાથજીની આજ્ઞાથી. પછી સેવક કર્યા. પછી કે હવે અમને સેવા પધરાવી દો. પૂછ્યું હશે પુષ્ટિ માર્ગની રીતિમાં સેવક થયા પછી શું વિનંતી કરવાની હોય, સાથે મહાપ્રભુજીની સાથે જે હશે કૃષ્ણદાસજી, તો એમને પૂછ્યું હશે, તો એમને કહ્યું હશે કે હા સેવા માટે વિનંતી કરી જુઓ. જો એ આજ્ઞા કરશે તો સેવા, નહીં તો પછી જે આજ્ઞા કરે એટલે વિનંતી કરી. તો કહે છે કે તમારે અત્યારે સેવા પધરાવીશ તો અત્યારે નહીં,
અત્યારે તમારી બંનેની માતાઓ, કારણ કે આ બંનેની માતાઓ પડોશમાં રહેતી હતી, આ લોકોનો જન્મ પહેલા તો એ લોકોએ નક્કી કરેલું કે તારે પુત્ર અને મારે પુત્રી આવે, જેને જે આવે એકબીજાને તો લગ્ન કરાવીશું. તે પ્રમાણે થયું અને તે પ્રમાણે જ કર્યું. એટલા જૂના સંબંધો. એટલે બે જણા એમ કહ્યું કે ના ના, કે તમારી બંનેની માતાઓ તમને સેવા નહીં કરવા દે, વિઘ્ન કરશે, તમને સેવામાં ઠાકોરજીને શ્રમ પડે એવું કરશે. તો આ એ સંસારમાં એ આસક્તિ છે અને સંસાર મીઠો છે એવું સમજીને એ બોલ્યા. પણ પછી મહાપ્રભુજી એમ કહ્યું કે અત્યાર સુધી તમને જે એમ પણ કહ્યું કે બંને સ્ત્રી પુરુષ પતિ પત્ની કે ના, અમારી બંનેની માતાઓ તમને ખૂબ સ્નેહ કરે છે, ખૂબ પ્રેમ કરે છે, એવું નહીં કરી શકે. મહાપ્રભુજીને પણ વચનથી અવળી વાત એમણે કરી દીધી, કેમ કે એમાં સંસારમાંથી હજી અમને તો નીકળવા માટે તો વિનંતી કરી છે. એટલે મહાપ્રભુજી એની અપ્રસન્નતા વ્યક્ત ના કરી કે અમે કહીએ છીએ કે તમારી બંનેની માતાઓ વિઘ્ન કરશે, તમે એમ કહો છો કે તમારા પર સ્નેહ કરે છે, એવું મહાપ્રભુજીએ કશું એવું ના વિચાર્યું. મહાપ્રભુજી એમ કહ્યું કે વાત સાચી છે, તમારા બંનેની માતાઓ અત્યાર સુધી સ્નેહ કરતી હતી, પણ હવે જાણશે કે તમે કંઠી ધારણ કરી છે અને તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા છો, પછી તમને એ જો સેવા જો અત્યારે પધરાવું તો એ એટલો શ્રમ પડશે ઠાકોરજીને, એવું નહીં થવા દે. ઠાકોરજીને શ્રમ પડે એવું વલ્લભ વિઠ્ઠલ ના થવા દે. બધાને નથી કહેતા કે સેવા પધરાવી દો, સેવા પધરાવી દો, સેવા પધરાવી દો. સમય જોવાનો, ભાવ જોવાનો, તાપ જોવાનો. કેમ ખરબૂજાવાળા શેઠના પિતાએ સેવક થયા પછી એમના જીવનચર્યામાં આટલું જ આવે છે કે પેલાને ત્યાં આવતા, શું નામ છે એમનું, જ્યાં આગ્રામાં કાયમ બિરાજતા મુસાઈજી, એ વૈષ્ણવનું નામ ભૂલી જવાય છે, જ્યાં વસુદેવદાસ સકડા પણ ગયા હતા સામગ્રી લેવા હોળી ખેલની, નામ ભૂલી ગયો, બહુ જ પરિચિત નામ છે. તો એ જે પ્રસંગ છે એમાં જે ખરબૂજાવાળા શેઠ એ વખતે નાના હતા જ્યારે એમના પિતાએ બ્રહ્મ સંબંધ લીધા ત્યારે. તો એમના પિતાએ ગુસાઈજીને વિનંતી જ નથી કરી કે મને ઠાકોરજી પધરાવો. પછી ગુસાઈજીએ બી એને આજ્ઞા નથી કરી તું ઠાકોરજી પધરાય. તો આ જે પ્રસંગ છે, પછી મેં જોયું કે કેવી દિનચર્યા હતી, શું કરતા હતા એ. જો ઠાકોરજી નથી પધરાયા તો પછી દેતા હતા કેવી રીતે નિર્વાહ, એનું એ પણ વર્ણન નથી કર્યું. એટલું જ આવ્યું વર્ણન કે પછી એ સત્સંગ માટે અહીંયા આવતા, એમના ઘરે નિત્ય આવતા સત્સંગ મંડળીમાં, અને ત્યાંથી જ એમને આસક્તિ થઈ હતી ગુસાઈજીમાં, એટલે સેવક થયા પણ સેવા નથી પધરાઈ. પછી એ એમનું જીવન આ રીતે વિતાવતા. કોઈ ભોજન કરી અને મનોમન ભોગ ધરીને લેતા હોય એવું બને, પણ વાસણ જુદા અને ઠાકોરજીની સેવા ને એ બધું એમના ઘરમાં નહીં હોવું જોઈએ લગભગ. હવે ખરબૂજાવાળા શેઠ જે છે નાના છે એ વખતે, પછી જયારે પિતા મર્યા, શેઠ ની ગાદી ઉપર ખરબૂજાવાળા શેઠ આવ્યા. ખરબૂજાવાળા શેઠને તાપ થયો. એ પણ સત્સંગ મંડળીમાં પિતાના રસ્તા ઉપર પિતાના માર્ગે માર્ગે આવતા, અને એ પણ સત્સંગમાં ગુસાઈજીના સ્વરૂપને જાણી ગયા, અને હવે આજ્ઞા આપે તો પધરાવા જે ઠાકોરજીને, એના માટે તાપ થયો. તો એ સમય પણ બહુ ગયો. ગુસાઈજી તો આપ તો પરિક્રમા કરે ક્યારેય, અને પછી આવે અહીંયા આગ્રા. તો આવ્યા આપ આગ્રામાં. એ વખતે વિનંતી કરી તાપ સાથે કે મને પધરાવો ને પ્રભુ. ત્યારે પધરાયા ગુસાઈજી. તો આ જે પધરાવાની વાત છે એમાં પ્રભુનું સુખ, એની પહેલા આનો ભાવ સંકળાયેલો છે વૈષ્ણવ. કોઈ જો ભાવ વગર જો આજ્ઞા કરી દે પેલા ખરબૂજાવાળા શેઠના પિતાને કે પધરાવી દો, તો એ સેવા પણ ક્રિયાવત થઈ જાય, ઠાકોરજીને પણ શ્રમદાયક થઈ જાય. તો અહીંયા પણ આપે ઠાકોરજીનું સુખ વિચાર્યું અને કહ્યું કે તમારી બંનેની માતાઓ જાણશે કે તમે કંઠી પહેરી છે, પછી તમને સ્નેહ નહીં કરે. પછી તો એવી સ્થિતિ થઈ જશે, પછી તો આપ જાણે કે ત્રિકાળ જ્ઞાતા છે, પરળ બ્રહ્મ છે. એટલે કહ્યું કે પછી તો એવી સ્થિતિ થઈ જશે કે તમારા બંનેની માતાઓનું અકાળે મૃત્યુ થવાથી એ મૃત્યુની કાલી ટીલી, એટલે એમાં કલંક શબ્દ વાપર્યો છે, એ તમારા બંનેના માથા ઉપર આવશે. જેથી તે વખતે તમે જ્યારે એ જે ક્રિયા કરવા માટે આવો અડેલ યમુનાજીના કિનારે, એ લોકોને ક્યાં નજીક પડે, દિલ્હી આગ્રાવાળાને. આપણે અહીંયાથી જેમ જાય છે ને ગંગા કિનારે, એવી રીતે હરિદ્વાર. તો તે વખતે તમે અમારી પાસે આવજો, અમે તમને પધરાવી દઈશું સેવા. તો સંસારથી આપે ઉદાસ પણ કરી નાખ્યા. જે સંસાર મીઠો લાગતો હતો ત્યાર સુધી, બંને માતાઓ ખૂબ પ્રેમ કરે છે એવું સમજતા હતા, પણ આ બંને માતાઓ એવી નહોતી એટલે સંસારથી ઉદાસ કર્યા. આના ઘણા પ્રસંગો છે કે માતા પણ
ભલે દૈવી નથી હોતી પણ આવી પણ નથી હોતી. આ પહેણે તો મહાપ્રભુજીએ કીધું આ તો આસુરી છે. જે વગર કારણે આ બેયને કંઠી ઉતરાવવા માટે એટલું બધી મજબૂર કરી નાખ્યા કે તમે નહીં ઉતારો તો અમે તો કૂવો પૂરીશું. આ લોકો કેવી રીતે ઉતારે? હજારો વર્ષોનો વિયોગ, વલ્લભની આટલી બધી શરમદાયક પરિક્રમા વૈષ્ણવો માટે અંગીકાર કરી લીધા અને હવે કે તમે તુલસીની કંઠી ઉતારી લો ને આ સંપ્રદાયનો નિયમો છોડી દો, એ તો કેવી રીતે સંભવ? એટલે સંસારથી, હવે આ બ્રજ ભાષામાં પહેલા બોલું છું કે સંસાર સો ઉદાસ કરકે अपने નિકટ બુલાઈ કે સકલ અભિમાન ત્યાગ કરવાય કે. એટલે અત્યાર સુધી જે અભિમાન હતું એમના હૃદયમાં કે અમારી પાસે આટલું રૂપ છે, અમે આટલા રૂપવાન છીએ, અમે આટલા વિદ્યાવાન છીએ, અમે આટલા ઉચ્ચ કુળમાં જન્મેલા છીએ, અમે આટલા ધનવાન છીએ, અમે આટલા પ્રતિષ્ઠાવાન છીએ, અને જે કંઈ પણ અભિમાન છે એ અભિમાનથી એમને અભિમાનનો ત્યાગ કરાવે છે મહાપ્રભુજી. રસમયી વાણી દ્વારા આત્મસમર્પણ કરવાય કે. એટલે અત્યાર સુધી જે વાણીમાં આ બધું અભિમાન હોય એટલે કર્કશતા હોય, એ કર્કશતાથી પછી દૂર થઈ જાય. કર્કશતા પછી રસમયી વાણી થઈ જાય. કેમ કે મૂળમાં તો ગોલોકના લીલાના જીવો છે. ત્યાં તો જે સ્વામી છે એ તો કોણ છે? રસની મૂર્તિ છે, રસમય છે, એ પણ રસો વૈસહ છે. એટલે પછી વાણી પણ એવી થઈ જાય. અને એવી વાણી થયા પછી એ વાણી દ્વારા બહુ જ દીનતાથી, વિનંતીથી આત્મસમર્પણ કરાવે છે. આ બ્રહ્મસંબંધ દાસત્વ ધર્મ સિદ્ધ કરાવે છે અને કહે છે કે હવે તમે દાસ થઈ ગયા. દાસ એટલે કેવા હોય? દાસ એટલે હંમેશા બે હાથ જોડીને ઉભા રહેજે. જી હજૂર, આજ્ઞા કરો. જી કૃપાનાથ, બસ આપ આજ્ઞા કરો. અને એ જે દાસ હોય, એનો જે ભાવ હોય પોતાના શેઠ માટે, એ ભાવ ગોવર્ધનનાથજી માટે કરાવતા હતા. હવે આ જે દાસ ભાવ ગોવર્ધનજી પ્રત્યે કરાવ્યો એટલે હવે એમનામાં દીનતા આવી ગઈ. હવે એમનામાં જે અત્યાર સુધીમાં વિદ્યાનું, દ્રવ્યનું, રૂપનું, વયનું, કુળનું જે અભિમાન હતું એ ચાલ્યું ગયું. અને હવે ગોવર્ધનનાથજીની સન્મુખમાં જેમ ગોવિંદાસ ભલ્લા આવીને ઉભો રહેતો કે અમે તો આટલું કરીએ છીએ, 2 સમયના વાસણ અમે છેક સુધી જઈએ છીએ, અમે તો દૂર દૂર સુધી વિશ્રાંત ઘાટ સુધી લઈને આવીએ છીએ જળ. અને પછી અમે તોય પણ ગુરુનું મંદિરનું લેતા નથી, દેવ દ્રવ્ય લેતા નથી. આવી રીતે જે મદ આવી ગયો એ તો જવા દો. એનાથી વધારે મદ જે ખૂંચ્યો છે ગોવર્ધનનાથજીને કે આ બીજા બધા કશું કરતા નથી અમારા જેટલું. આ બધા એમને એમ ખાઈ પીને તમારું મંદિરનું દેવનું ખાઈ પીને આનંદ કરે છે. અને હું તો એ પણ લેતો નથી ને છતાંય જો હું કરું છું આટલું બધું. એ જે મદ નેત્રમાં હતો અને દર્શન કરતા એ સામે તો આવે. અને સામે આવે એટલે ગોવર્ધનનાથજીને શું સ્થિતિ થતી હશે એનું વર્ણન એ વાર્તા પ્રસંગમાં વાંચી લેજો, કારણ કે સમય પણ થઈ ગયો છે. એટલે આ રીતે આપ રસમયી વાણી દ્વારા આત્મસમર્પણ કરવાય કે દાસત્વ ધર્મ સિદ્ધ કરાય કે અંગીકાર કરાતે હૈ यह पुष्टि मार्गीय दैवी जीव दीनता सहित कहत है. શું કહે છે મહાપ્રભુજીને कि जो महाराजा विराज मैं तुम्हारे शरण हूँ, तुम मुको अपनो जान के शरण ले हूँ, अपनो करो सर्व पदार्थ को अंगीकार करो या भांति सो प्रार्थना करी साधन सिद्ध करत है. આ સાધન તો થયું જ, પુષ્ટિ માર્ગમાં સાધન તો છે જ, જે ગોપીજનોએ કર્યું હતું એ જ છે, બધું સમર્પણ. तब श्री आचार्य जी महाप्रभु आप कृपा करी के देवी जीव को अपने निकट बुलाई के श्री ठाकुर जी के सानिध्य बैठाए के पुष्टि मार्ग की रीति से उपदेश करी के सकल पदार्थ समर्पण कराई के श्री ठाकुर जी को सौंप के अपनो जाने के अंगीकार करत है. આ સમર્પણ થયું છે વિધિ એવી બારીક છે કે એનો પ્રકાશ ક્યારે પડ્યો કે સમર્પણનું દ્રવ્ય એ ગોવર્ધનનાથજીનું થઈ ગયું, એની પર દ્રષ્ટિ ના કરાય વલ્લભકુલ બાળકોને. એ પ્રકાશ જ ત્યારે પડ્યો કે જ્યારે દામોદરદાસ સંભલવાલા એની શ્રી લીલા કરી ગયા એ પહેલા પોતાનું સમર્પણ કરેલું જે દ્રવ્ય હતું એ પોતાનું નથી હવે, એટલે એ બધું જ દ્રવ્ય એક વાહણમાં ભરી અને અડેલ મોકલી દીધું, સાથે દ્વારિકાધીશજીને પધરાવી દીધા, સાથે પેલી લોંડી એટલે દાસીને પણ અંદર રાખી દીધી અને બધું જ આપે મહાપ્રભુજીને ધરી દીધું. મહાપ્રભુજીની પાસે જ્યારે વાહણ આવ્યું ત્યારે એમાં એટલું બધું દ્રવ્ય હતું કે સુવર્ણના સિક્કા, સુવર્ણના મોહરના તો મોટા મોટા કળશો ભરેલા હતા, હીરા મોતીના તો હારના ઢગલા હતા, એટલું બધું દ્રવ્ય આવ્યું. ઠાકોરજીનું
સમર્પણ કરેલું એ દ્રવ્ય જોઈને ગોપીનાથજીના મુખમાંથી વ્યંગમાં શબ્દો નીકળ્યા, હાસ્ય કરવા માટે કે કયા ભાવથી, તો ઓહો દ્વારિકાધીશજી તો લક્ષ્મી સાથે પધાર્યા. તો જે વલ્લભ કુલનું જે લક્ષ્ય છે એ જાણે કે ચૂકાઈ ગયું. મહાપ્રભુજીને એ વખતે એવો ભાસ થયો, આપ એકદમ ચોકન્ના થઈ ગયા. આ પ્રસંગ બહુ મોટી વાત છે, આ ઘટના લીલા છે. ગોપીનાથજી તો સાક્ષાત શેષ અનંત ભગવાન, જેમના રક્ષામાં તો ગોલોક છે, ગોલોકથી રક્ષા જ અનંત ભગવાન કરી રહ્યા છે. સફેદ રંગના 100 કે 1000 આપના મસ્તક છે, મણિ માથે બિરાજે છે. આ એ છે અસાધારણ આપનો અવતાર છે. પણ લીલા કરવી છે બાળકોને ચેતવવા માટે. એટલે આપે ગોપીનાથજીને કહ્યું કે જે મારા કેવડાઈને, એટલે કે મારા વંશના થઈને, એમ ના કીધું કે તમે, આ લીલા જેના માટે છે એને જ કહી રહ્યા છે. જેવી રીતે પેલી જે શિક્ષા શ્લોકી કરી, તો એ આ લોકોને નિમિત્ત બનાવ્યા, આમને ગુસાઈજીને અને ગોપીનાથજીને. પણ એ આપના બાળકોને કહી દીધું કે જો તમે સેવા છોડી દીધી અને પછી જે તમે તમારી જે સ્થિતિ છે એ તો તમારે કાળ તમને ખેંચી જશે. આમાં કોઈ સંજોગ, આ મારું માનવું છે એટલું કહીને વાતને આપે બાળકો માટે મેસેજ આપી દીધો. એટલે જો કંઈ ના કરે તો પછી તો જે સ્થિતિ થાય એમાં જે પછી આજ્ઞાઓ થાય એ આજ્ઞાઓ પણ પછી એવી જ હોય, કેમ કે સેવા છૂટી ગઈ છે. આપના શ્રી હસ્તથી બાળકથી જો સેવા નથી થઈ રહી તો અચ્છા, તો પછી કર્મ તો કરવું જ પડે. તો પછી આમ કરી નાખું અને તેમ કરી નાખું એવું ચાલુ થાય. એવું ચાલુ થાય એનો વાંધો નહીં, પણ પછી એમાં જ્યારે નજીકના વૈષ્ણવોને આજ્ઞા કરવામાં આવે કે હું આ કરું છું, એમાં તું પણ આ કર, તું પણ આ કર, તો એ સ્થિતિ થાય એની જવાબદારી પછી મહાપ્રભુજીની. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે જે મારા કેવડાઈને સમર્પિત દ્રવ્ય ઉપર જો દ્રષ્ટિ કરશે તો એનો વંશનો વેલો જ આગળ નહીં ચાલે. અને વંશનો વેલો આગળ નહીં ચાલે એટલેથી એ વાત એ કહેવા નથી માંગતા, એમ જ કહેવા માંગે છે કે પછી એની સ્થિતિ સારી નહીં રહે. જે સમર્પિત દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી દીધી તો આ આપનો જે ભાવ છે એ અહીંયા આપણે પ્રગટ કર્યો છે. કેમ કે આપણે સમર્પણ કરાવી દીધું છે એ વૈષ્ણવનું. આ બધી જ વસ્તુઓ સાથે જે હું બોલી ગયો આગળના, એ સમર્પણ કરાવી દીધા પછી માલિકી ગોવર્ધનનાથજીની થઈ ગયા પછી એ સમર્પિત દ્રવ્ય ઉપર જો દ્રષ્ટિ થાય છે કે હા હા બહુ દ્રવ્ય છે આ, તો એ દ્રષ્ટિ એ મહાપ્રભુજી એને સહન નથી કરી શકતા. તો સહન જ્યારે મહાપ્રભુજી ન કરી શકે તો મહાપ્રભુજી અપ્રસન્ન થાય. અને જો મહાપ્રભુજી અપ્રસન્ન થાય તો એનું પરિણામ શું આવે એ અનુભવનો વિષય છે. આ રીતે આજનો સત્સંગ અહીંયા વિરામ પામે છે. બોલો ગોવર્ધનનાથ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો, વલ્લભાધીશ કી જય હો, ગોપીનાથજી કી જય હો.